વાળા શબ્દો પ્રતિ કરવા માંગુ છું. જો એક શબ્દ હતો એસાફોટીડા. ફરીથી હું બોલું છું, રિપીટ આફ્ટર મી. અસાફોટીડા, અસાફોટીડા. ચિત્ર જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ. બીજો એક શબ્દ છે જેને આપણે કહીએ છીએ કોરિએન્ડર. કોરિએન્ડર પાવડર. કોરિએન્ડર. રિપીટ આફ્ટર મી. કોરિએન્ડર. ડુંગળી બટાકાનું શાક બનાવવાનું હશે ત્યારે કરશો ને? શાનો ઉપયોગ કરશો બોલો જોઈએ? કોરિએન્ડર. વેરી ગુડ. ત્રીજો શબ્દ છે સેમલીના. સ્ક્રીન પરથી જોઈને તમે સમજી જ ગયા હશો કે આપણે કયા ફ્લોરને સેમલીના કહીએ છીએ. બાટી બનાવવા માટેનું આ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે. એનું ઉચ્ચારણ થાય સેમલીના. ભલે એમ પછી ઓ લખેલો હોય, આપણે સેમોલીના નથી બોલતા, સેમલીના બોલીએ છીએ. એટલે આ ત્રણ શબ્દોને આપણે ફરી રિપીટ કરીએ. બોલો, અસાફોટીડા, અસાફોટીડા, અસાફોટીડા. વેરી ગુડ. બીજો શબ્દ છે કોરિએન્ડર. 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 અને ત્રીજો શબ્દ છે સેમલીના. 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 વેરી ગુડ. દાલ બાટી બનાવવા માટેના જે અપરિચિત શબ્દો છે એ બધા હવે તમારા માટે પરિચિત થઈ ગયા છે. એટલે હવે આપણે એક્ટિવિટી 6C જે રેસીપી આપી છે એનું આઈડિયલ રીડિંગ કરી લઈએ. હું અહીંયાથી આખી રેસીપી વાંચું છું. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 10 ઉપર જે રેસીપી આપેલી છે એની નીચે તમે પેન્સિલ કે આંગળી મૂકીને આ રેસીપીને સાંભળો. એક્ટિવિટી 6C. રીડ ફોલોઈંગ રેસીપીઝ. દાલ બાટી. દાલ. કલેક્ટ ચના દાલ, તુઅર દાલ, મૂંગ દાલ and urad dal. Clean and wash the dals. Pressure cook them all. Heat the ghee in a pan. Add cumin seeds. When cumin seeds crackle, saute them. Add clove, bay leaves, green chilies and asafoetida. Add cooked dals in it. Add water. Add chili powder, turmeric powder, coriander powder, garam masala and salt to taste. Simmer for 5 to 7 minutes. Bati. Take 1 cup of whole wheat flour, half a cup of semolina and 2 tablespoons of besan. Add oil and salt. Mix well. Add water. Knead into a firm dough. Knead well for 5 to 7 minutes. Cook in a special bati cooker
Add ghee at serving. I am reading the text once again. Dal bati. Dal. Collect chana dal, tuar dal, mung dal and urad dal. Clean and wash the dals. Pressure cook them all. When cumin seeds crackle, saute them. Add clove, bay leaves, green chilies and asafoetida. Add cooked dals in it. Add water. Add chili powder, turmeric powder, coriander powder, garam masala and salt to taste. Simmer for 5 to 7 minutes. Bati. Take 1 cup of whole wheat flour, half a cup of semolina and 2 tablespoons of besan. Add oil and salt. Mix well. Add water. Knead into a firm dough. Knead well for 5 to 7 minutes. Cook in a special bati cooker. Add ghee at serving. આઈડિયલ રીડિંગ સાંભળીને તમને આખી રેસીપી આવડી ગઈ. યમ્મી દાલ બાટી ખાતા ખાતા આપણે એક વિચાર અવશ્ય કરવાનો છે કે દાલ બાટીમાં કયા કયા સ્પાઇસીસનો આપણે ઉપયોગ કર્યો. તમારી ટેક્સ્ટ બુકમાં જ્યાં એક્ટિવિટી આપેલી છે ત્યાં તમે સર્કલ કરી દો સ્પાઇસીસની ફરતે અને ત્યાર પછી હું તમને અહીંયા સ્ક્રીન ઉપર એ સ્પાઇસીસ બતાવીશ.
તૈયાર છો ને બધા? ચાલો, કયા સ્પાઇસીસ દાલબાટીમાં વપરાય છે? ક્યુમિન સીડ્સ. સર્કલ કરી દીધું ને? હવે છે ક્લવ. bay leaves. green chilies. Asafoetida. chili powder. turmeric powder. coriander powder. and garam masala. આ બધા જ સ્પાઇસીસના ઉપયોગથી આપણી દાલ બાટી તો યમ્મી થવાની જ છે. દાલ તો યમ્મી થઈ ગઈ, પણ હવે બાટીનું શું? બાટી બનાવવા માટે કેટલાક ફ્લોર્સની જરૂર પડે છે. ચાલો, તમારી એક્ટિવિટીમાં જોઈને એ શબ્દો ફરતે તમે સર્કલ કરી દો. જુઓ, આપણે બાટી બનાવવા માટે 3 ફ્લોર્સનો ઉપયોગ કરીએ છીએ. પહેલા આપણે હોલ વ્હીટ ફ્લોર લઈએ છીએ. ત્યાર પછી સેમલીના લઈએ છીએ. અને the third is બેસન. Bengal gram. તો આ 3ના ઉપયોગથી આપણી બાટી પણ બની જશે. દાલ બની ગઈ, વેરી સ્પાઇસી. બાટી પણ બની ગઈ, અને હવે દાલ બાટીની આખી પ્રક્રિયા પૂરી કરીને આપણી ડિશ તૈયાર થઈ જશે. ત્યારે આપણે આપણા ફ્રેન્ડને તો સર્વ કરવી પડશે ને. તો સર્વ કરવા માટે એમાં એડ શું કરશો? રેસીપીમાંથી શોધી નાખો. બરાબર છે, આપણે એમાં ઘી એડ કરીશું.
એટલે આપણી દાલ બાટી એકદમ યમી થઈ જશે. સરસ મજાની રેસીપી આપણે શીખ્યા. ઘરે કદાચ પ્રયત્ન પણ કરીશું. આપણે ઘણું બધું આજે શીખ્યા, મજા પડી અને ઘણું અંગ્રેજી પણ બોલતા શીખ્યા. તો ચાલો ફરી મળીશું. આવજો.